જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ નેક્સ્ટ એમસીક્યુ. માનાંકની અંદર x પ્લસ 1/x લેસ દેન 4 એનો ઉકેલ મેળવવાનો છે. માનાંકની અંદર x પ્લસ 1/x લેસ દેન 4 નો ઉકેલ મેળવો. ઓપ્શન એ આપણને આપેલા છે -2 માઇનસ √3 કોમા 2 માઇનસ √3 योग 2 માઇનસ √3 કોમા 2 પ્લસ √3. ઓપ્શન બી છે 2 માઇનસ √3 કોમા 2 પ્લસ √3 योग 2 માઇનસ √3 કોમા -2 પ્લસ √3. ઓપ્શન સી છે -2 પ્લસ √3 કોમા 2 પ્લસ √3 योग 2 માઇનસ √3 કોમા 2 પ્લસ √3 અને ઓપ્શન ડી છે 5 નલ સેટ. બરાબર, તો જોઈએ સમ. તો શરૂઆત આપણને અહીંયા આપેલું છે માનાંકની અંદર x પ્લસ 1/x લેસ દેન 4. તો માનાંકની અંદર x પ્લસ 1/x લેસ દેન 4. તો સૌપ્રથમ આપણે શું કરીશું, અહીંયાથી લસા લઈ લઈશું. x² પ્લસ 1 માનાંકમાં x લેસ દેન 4. જો આ તો કિંમત હંમેશા ધન જ હશે એટલે અહીંયાથી માનાંક નીકળી જશે. x² પ્લસ 1 માનાંકમાં x લેસ દેન 4. ત્યારબાદ આપણે આ 4 છે ને આ બાદ લઈ લઈએ, જે આપણને 4 આપેલો છે, અથવા આને આપણે આ બાજુ લઈ જઈએ. બે ઓપ્શન છે. જે 4 આપણને આપેલો છે એને ક્રોસ કરીને મલ્ટીપ્લાયમાં લઈ જઈએ. તો x² પ્લસ 1 લેસ દેન 4 મોડ x અને પ્લસ 4 મોડ x છે અને આપણે ડાબી બાજુ લઈશું એટલે -4 મોડ x થશે. એટલે x² પ્લસ 1 -4 માનાંકમાં x લેસ દેન 0. તો અહીંયા જો x નો સ્ક્વેર લખું કે માનાંકમાં x નો સ્ક્વેર લખું કોઈ ફરક ના પડે, કારણ કે x તો માનાંકની અંદર જે પણ હોય પ્લસ હોય અથવા માઇનસ હોય, માનાંક શું આપે પ્લસ ઓર માઇનસ, એનો હું સ્ક્વેર કરીશ તો મને હંમેશા શું મળશે, ધન જ મળશે, પ્લસ x². -4 માનાંકમાં x પ્લસ 1 લેસ દેન 0. હવે તમને વિદ્યાર્થી મિત્રો પહેલા પણ મેં કીધું હતું કે જ્યારે પણ તમને દ્વિઘાત બહુપદી આપેલી હોય, દ્વિઘાત સમીકરણ હોય, તો તમારે શું કરવાનું, અંતિમ પદ શોધવાનું. તો અહીંયા આપણે અંતિમ પદ શોધીશું. તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ એટલે 4 -4 ગુણ્યા શું થશે મોડ x એનો સ્ક્વેર એટલે 16x² ના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ 4 ઇન્ટુ મોડ x². આ ગયા એટલે 4 આવશે. તો માનાંકમાં x એનો સ્ક્વેર -4 માનાંકમાં x વત્તા 4 -3 લખીશું આપણે. એટલે આ જે છે એ પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ. એટલે માનાંકમાં x -2 એનો સ્ક્વેર અને -3 છે ને હું આ બાદ લઈ જઈશ એટલે લેસ દેન 3. ત્યારબાદ અહીંયા વર્ગ છે તો બંને બાજુ હું વર્ગમૂળ લઈશ આ રીતે. તો બંને બાજુ મેં વર્ગમૂળ લીધા. હવે ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો, જો અહીંયાથી વર્ગ અને વર્ગમૂળ નીકળશે તો શું આવશે, માનાંક આવશે. તો આપણને મળશે આ રીતે, વર્ગ અને વર્ગમૂળ નીકળે તો માનાંક મળશે. એટલે આગળથી સ્ટાર્ટિંગથી જોઈએ. હવે જો અહીંયાથી વર્ગ અને વર્ગમૂળ નીકળે તો આવી જશે માનાંક. એની અંદર માનાંકમાં x -2 લેસ દેન √3
તો મોડ આને આપણે x કહી દઈએ તો આપણે આ રીતનું ભણી ગયા છે મોડ x લેસ ધેન a મેં સમજાવ્યું હતું પહેલાં આના બરાબર લખાય માઇનસ a લેસ ધેન x લેસ ધેન a ઓકે તો આનો આપણે અહીંયા ઉપયોગ કરીશું -√3 લેસ ધેન માનાંકની અંદર એટલે માનાંક નીકળી જાય x -2 લેસ ધેન √3 ત્યારબાદ બંનેમાં બે ઉમેરી દઈએ એટલે અહીંયા થઈ જશે 2 - √3 લેસ ધેન માનાંકમાં x લેસ ધેન 2 + √3 એટલે આમાં એવું કહેવા માંગે છે માનાંકમાં x નું જે મૂલ્ય છે એ આની અને આની વચ્ચે છે તો આપણે આના બે ભાગ પાડી દઈએ એક આ હટાવી દઈએ એટલે આ એક પોર્શન આવશે ને પછી એક આને હટાવી દઈએ તો એક આ પોર્શન આવશે એટલે કેસ 1 કેસ 2 એ રીતે આપણે જઈએ તો અહીંયા જો 2 - √3 લેસ ધેન મોડ x અને મોડ x લેસ ધેન 2 + √3 તો અહીંયા મોડ x ગ્રેટર ધેન 2 - √3 આનો અર્થ થયો x ગ્રેટર ધેન 2 - √3 અને x લેસ ધેન આને માઇનસ આપીશું એટલે -2 + √3 ચલો એટલે અહીંયાથી આપણને મળશે આ રીતનું કે 2 - √3 છે ચલો પછી સંખ્યા રેખા ઉપર હું દોરીને સમજાવું છું પહેલાં આપણે આને સોલ્વ કરી લઈએ અહીંયા શું હશે -2 - √3 લેસ ધેન x લેસ ધેન 2 + √3 ચલો અહીંયા આપણે કિંમત 1.73 લખીએ 1.73 2 - 1.73 એટલે કેટલા રહેશે 0.27 આ છે 0.27 2 - √3 અહીંયા આપણે કિંમત લખીએ તો આ શું આવશે -0.27 એનાથી કેવું થશે નાનું થશે એટલે આ છે -2 + √3 એનાથી નાનું ચલો અહીંયા x ની જગ્યાએ 1.73 મૂકો એટલે √3 ની જગ્યાએ 1.73 વત્તા શું થશે આનાથી મોટું એટલે આ ભાગ આનાથી નાનું એટલે આ ભાગ સમજજો અહીંયા 1.73 વત્તા 2 એટલે 3.73 અહીંયા આવશે અને અહીંયા 1.73 -1.73 માઇનસ આ એટલે -1.73 અહીંયા આવશે એટલે -2 - √3 ઓકે એટલે એક તો આ ભાગ આવશે કારણ કે આ બાજુ અને આ બાજુ અને અહીંયા કઈ છે આ અને આની વચ્ચે અહીંયાથી અહીંયા સુધી તો રિપીટેડ પોર્શન થશે આપણને આ અને એક આ ભાગ તો આનો આપણે ઉકેલ લખવો હોય ઉકેલ ગણ તો સમજો -2 - √3 ઓકે ઓપન ઇન્ટરવલ -2 - √3 -2 + √3 એટલે આટલો અંતરાલ -2 - √3 -2 + √3 અને બીજો અંતરાલ આવશે 2 - √3 2 + √3 યોગ 2 - √3 2 + √3 એટલે ઓપ્શન મળશે આપણને બી જે આપણો રાઈટ આન્સર હશે ત્યારબાદ બીજો સમ જોઈએ બીજો સમ છે ઉકેલ ગણ આપણે આનો ઉકેલ મેળવવાનો છે 1/5 માઇનસ માનાંકમાં x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 x ઇઝ નોટ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ 5 નો ઉકેલ ખાલી જગ્યા છે એટલે ઓપ્શન એ છે -5
-4 योग क्लोज इंटरवल 4 ओपन इंटरवल 5। ऑप्शन बी है -5 -4 योग क्लोज इंटरवल 4 5 ओपन इंटरवल। ऑप्शन सी है -5 -4 क्लोज इंटरवल योग 4 5। और ऑप्शन डी -5 -4 योग 4 5 ક્લોઝ ઇન્ટરવલ। આ રીતનું આપણને રકમમાં આપેલું છે। ચલો તો શરૂઆત આપણે અહીંયાથી કરીશું। જે રકમમાં ક્વેશ્ચનની અંદર જે આપેલું છે 1/5 માઇનસ માનાંકમાં x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 એટલે 1 ને આપણે આ બાદ લઈ લઈએ એટલે 1/5 માઇનસ માનાંકમાં x -1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0। ચલો હવે અહીંયાથી લસા લઈ લઈએ એટલે 1 -5 માઇનસ માઇનસ પ્લસ માનાંકમાં x અને છેદમાં થઈ જશે 5 માઇનસ માનાંકમાં x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0। તો અહીંયા માનાંકમાં x -4 ના છેદમાં 5 માઇનસ માનાંકમાં x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 આપણને મળશે। તો અહીંયાથી આપણે બે કેસ વિચારવા પડશે, કેસ 1 કેસ 2। કેસ 1 પહેલો કેસ જોઈએ તો જો આ ધન છે, આ શું છે મોડ x -4 अपॉन 5 माइनस मानांकમાં x એ શું છે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0। આ ધન તો આ પણ ધન હશે અને આ પણ ધન હશે। તો મોડ x -4 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0। જો અહીંયા ઇક્વલ ટુ ઉપર લાગશે, નીચે ઇક્વલ ટુ નહીં લાગે કારણ કે ઇક્વલ ટુ છેદ ક્યારે કોઈ દિવસ 0 ના હોય। ઓકે એટલે અહીંયા 5 માઇનસ માનાંકમાં x ગ્રેટર દેન 0। તો અહીંયા મોડ x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 4 રહેશે એટલે x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 4 અને x લેસ દેન ઓર ઇક્વલ ટુ -4। આપણને આ રીતના બે ઓપ્શન મળશે। તે જ રીતે અહીંયા 5 ગ્રેટર દેન મોડ x તો અહીંયા થઈ જશે મોડ x લેસ દેન 5। ચલો મોડ x લેસ દેન 5 છે એટલે આ થશે -5 લેસ દેન x લેસ દેન 5। તો જો હું આને સંખ્યા રેખા ઉપર દર્શાવું છું, આ માઇનસ ઇન્ફાઇનાઇટ આ પ્લસ ઇન્ફાઇનાઇટ આવશે -4 4 -5 5 4 થી મોટો એટલે આ ભાગ -4 થી નાનો એટલે આ ભાગ -5 અને 5 ની વચ્ચે એટલે આ ભાગ। તો પુનરાવર્તિત થતો ભાગ કયો તો આ ભાગ, આ પુનરાવર્તિત થતો ભાગ એટલે આનો ઉકેલ આપણને આ મળશે। ત્યારબાદ આપણે કેસ 2 જોઈએ, કેસ 2 વિચારીએ તો જો કેસ 2 માં કેવું છે, જો આખું ધન તો આ ઋણ આ પણ ઋણ, માનાંકની અંદર x -4 લેસ દેન ઇક્વલ ટુ 0 ને 5 માઇનસ માનાંકમાં x લેસ દેન 0 એટલે મોડ x લેસ દેન ઇક્વલ ટુ 4 એટલે -4 લેસ દેન x લેસ દેન 4 થઈ જાય અને અહીંયા થઈ જશે 5 લેસ દેન મોડ x તો મોડ x ગ્રેટર દેન 5 એટલે x ગ્રેટર દેન 5 અને x લેસ દેન -5। તો જો આમ સંખ્યા રેખા દોરીશ -4 અને 4 -5 અને +5 આ 5 થી મોટો એટલે આ ભાગ, 5 થી નાનો એટલે આ ભાગ અને આ એવું કહે છે -4 અને 4 ની વચ્ચેનો એટલે આમાં કોઈ પુનરાવર્તિત થતો ભાગ જોવા મળતો નથી। એટલે કેસ 1 માં જે આપણને આન્સર મળશે -5 થી 4 ક્લોઝ અને 4 ક્લોઝ થી 5 એટલે ઉકેલ ગણ આ રીતે આપણને મળી જશે। ઉકેલ ગણ આપણને મળશે -5 થી -4 ક્લોઝ યોગ 4 5 ઉપર। ઓકે એટલે આન્સર આપણને મળશે સી, જે આપણો રાઈટ આન્સર થશે। તે જ રીતનો સમજીએ આગળ બીજો। એટલે જ્યારે પણ માનાંકવાળા આવે થોડું એમાં ધ્યાન આપજો કારણ કે માનાંકવાળા જે સમ હશે થોડા ડિફિકલ્ટ હશે।
ચલો અહીંયા આપણને રકમમાં આપેલું છે, એના પછીનો સમ છે. જો માઇનસ કૌંસની અંદર આવશે 4x + 7 લેસ દેન x + 6 એનો સ્ક્વેર લેસ દેન -4 બ્રેકેટમાં x + 7 સોરી x + 6, તો x ની શક્ય તમામ પૂર્ણાંક કિંમત, તમામ કિંમતો આપણે લખવાની છે. x ની શક્ય કિંમત ખાલી જગ્યા છે. ઓપ્શન એ છે -∞ થી -9. ઓપ્શન બી છે -10,6. ઓપ્શન સી છે -7 થી ∞, અને ઓપ્શન ડી છે ફાઇનલ સેટ. ચલો તો અહીંયા રકમમાં આપણને આપેલું છે, જોજો આ રકમમાં આપણને આ લેસ દેન આપેલું છે. તો મેં સૌપ્રથમ તમને આવા સમ આપણે જોયા હતા જેમાં સંખ્યા હતી. તો આપણે શું કરતા હતા, આ પોર્શન હટાવી લેતા હતા, આ પોર્શનને આપણે સરખાઈને એમાંથી x નું એક સમીકરણ બનાવીએ, અને એ જ રીતે આમાંથી આ પોર્શન જે ડાબી બાજુનું જે છે એ પદ હટાવીને આ જે છે એનું સાદુરૂપ આપીને એમાંથી એક બીજું સમીકરણ બનાવીએ, અને પછી એમાંથી આપણે કેસ 1 કેસ 2 ને એ રીતે લઈને આપણે આગળ વધતા હતા. તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ ત્યાંથી જ કરીશું. તો અહીંયાથી બે પોર્શન લઈ લઈએ. એક આ પોર્શન હટાવી દો એટલે એક આ પોર્શન થશે -4x + 7 લેસ દેન x + 6 એનો સ્ક્વેર, અને બીજો પોર્શન થઈ જશે x + 6 એનો સ્ક્વેર લેસ દેન -4 × 6 + x. ચલો અહીંયાથી કૌંસ ખોલીશું તો -4x - 7 લેસ દેન અહીંયા થઈ જશે x² + 12x + 36. ચલો આ બંનેને આપણે જમણી બાજુ લઈ લઈએ એટલે x² + -4x આ બાજુ જશે એટલે 12x + 4x એટલે 16x, 36 + 7 એટલે થઈ જશે 43 લેસ દેન ગ્રેટર દેન 0 થઈ જશે. ચલો એટલે આના આપણે અવયવ પડે ચેક કરો, અવયવ પડે છે કે નહીં. તો અહીંયા આ જે પદ છે એના આપણને અવયવ નહીં મળે, બરાબર. આના અવયવ નહીં પડે કારણ કે 43 × 43 43ના કોઈ ભાગ ના પડે, સરવાળો કરીને 16 આવે. તો આપણે અંતિમ પદ શોધી લઈએ. x² + 16x + 64 માઇનસ આપણે કરી દઈએ 21, 64 - 21 ગ્રેટર દેન 0 એટલે આ થઈ જશે પૂર્ણ વર્ગ પદાવલી x + 8 એનો સ્ક્વેર -21 ગ્રેટર દેન 0. ઓકે, એટલે આ જે કિંમત આવશે એમાંથી આપણે x નીકાળવાનો છે. તો આના અવયવ પડશે નહીં. ચલો તો x + 8 એનો સ્ક્વેર ગ્રેટર દેન 21 થઈ જશે. તો x + 8 બંને બાજુ વર્ગમૂળ લઈએ તો અહીંયા માનાંક આવી જશે ગ્રેટર દેન √21. આ રીતનું આપણને મળશે. ચલો ત્યારબાદ આઈ થિંક રકમમાં ભૂલ છે. રકમમાં અહીંયા 27 આપ્યા છે. ચલો 27 તો બંને પદને આપણે આ બંધ લઈ જઈશું. તો x² + 16x + 63 ગ્રેટર દેન 0 એટલે અહીંયા થઈ જશે x 9 × 7 = 63 ને 9 × 7
16 થઈ જશે. એટલે એક આપણને આ મળશે. તો આની અંદર કેસ 1 કેસ 2 લેવા પડશે. પછી આપણે જોઈએ હવે અહીંયા આનું સાદુરૂપ આપી દઈએ. તો અહીંયા x² + 12x + 36 લેસ ધેન -24 - 4x. આ બંનેને આપણે આ બાદ લઈ લઈએ. તો x² + 16x + 60 લેસ ધેન 0. તો આને આવવું પડશે x + 10 x + 6 10 × 60 સોરી લેસ ધેન 0. 10 × 60 અને 10 ને 6 16 થઈ જશે. તો આપણી જોડે બે ઓપ્શન મળ્યા, એક આ એક આ. તો આ બંને માટે આપણે કેસ વિચારવાના છે. સમજો એટલે હું સીધું જ સંખ્યા રેખા ઉપર જતો રહીશ આ રીતે. x + 9 x + 7 > 0 અને બીજો કયો હતો x + 10 × x + 6 લેસ ધેન 0. ચલો ફટાફટ હું સંખ્યા રેખા દોરીશ. -∞ થી આ છે ઇન્ફાઇનાઇટ. જો અહીંયા પહેલો આપણે અંતરાલ લઈ લો. આ અંતરાલની વચ્ચેની કોઈ પણ કિંમત લઈ લો. જો સંખ્યા રેખા ના દોરો તો ચાલે, ડાયરેક્ટ આપણે ઓપ્શન જ પકડો. જો આ બંનેની વચ્ચેની કોઈ પણ કિંમત જેમ કે -10 અહીંયા મૂકો તો આમાં મૂકીશું તો -1 આવશે. x = -10 મૂકીશું તો આમાં આપણે મૂકીએ તો x + 9 -1 આવશે અને x + 7 એ શું આવશે -3 આવશે. ઓકે, એટલે આ માઇનસ બંનેનો ગુણાકાર કરીશું તો એ શું થઈ જશે ધન થઈ જશે > 0. ચલો તો આનું સમાધાન કરે છે આ અંતરાલ. પછી આનું સમાધાન કરે છે કે નહીં ચેક કરવાનું. બંનેનું સમાધાન કરતો હોય એવો જ આપણે પ્રદેશ લેવાનો રહેશે. ચલો તો અહીંયા x ની જગ્યાએ આપણે શું મૂક્યું? અહીંયા -10 સેમ અહીંયા -10 મૂકો તો શું થશે? ચલો એ -10 તો નહીં મૂકીએ આપણે, એક કામ કરીએ -11 લઈ લો. એટલે અહીંયા -2 અને આ -4 થઈ જાય એટલે -- + > 0 થઈ જશે. એ જ રીતે તમે અહીંયા -11 મૂકીશું તો x + 10 = -1 અને x + 6 = -5. તો બંનેનો ગુણાકાર કરો તો આ તો ધન આવે છે અને અહીંયા તો કે છે લેસ ધેન 0 એટલે આ ઓપ્શન પહેલો નહીં આવે. કારણ કે પહેલો ઓપ્શન જે છે બંનેનું સમાધાન નથી કરતો, ખાલી એક જ અસમતાનું સમાધાન કરે છે એટલા માટે. ત્યારબાદ બીજો અંતરાલ આપણે લઈએ. આની વચ્ચેની કિંમત લઈ લો. આની વચ્ચેની કિંમત જેમ કે 0 આવે, 0 આમાં મૂકો તો 0 + 9 એટલે 9, 0 + 7 એટલે 7, 9 × 7 = 63 એ 0 થી મોટો છે. હા, તો આનું સમાધાન કરે છે. આમાં મૂકીશું તો આ 10 થશે, આ 6 થશે તો શું થશે 60. 60 એ 0 થી નાનો છે ના, એટલે આનું સમાધાન નહીં કરે એટલે આ ઓપ્શન પણ નહીં આવે. ઓપ્શન બી પણ રોંગ છે. ત્યારબાદ આની વચ્ચેની કોઈ પણ કિંમત લઈ લો જેમ કે -3 તો -3 અહીંયા મૂકીશું તો 6. ઓકે, આમાં મૂકીશું તો 4, 6 × 24 એ > 0 થશે. તે જ રીતે આમાં તમે મૂકો તો જુઓ તો -3 + 10 એટલે 7, -3 + 6 એટલે 3, અહીંયા 7 તરી 21, 21 શું છે > 0 આવે એટલે આ પણ ઓપ્શન નહીં આવે. સી ઓપ્શન પણ રોંગ છે એટલે ઉકેલ ગણ ખાલી ગણ આવે એટલે આનો એક પણ ઉકેલ ન મળે. ત્યારબાદ આપણે આગળ જોઈએ બીજો સમ છે. રકમમાં આપણને આ રીતનું આપેલું છે મોડ x² - 2 mod x - 8 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 નું સમાધાન કરે તેવી x ની કિંમત. ખાલી જગ્યા છે. ઓપ્શન એ છે -4, ઓપ્શન બી ક્લોઝ -4 ઓપન 4, ઓપ્શન સી
ઓપન -4 થી 4 ક્લોઝ. ઓપ્શન ડી ક્લોઝ ઇન્ટરવલ -4 થી 4. આટલું આપણને રકમમાં આપેલું છે. તો સૌ પ્રથમ આપણે આજે આ પદ આપેલું છે માનાંકમાં x એનો સ્ક્વેર -2 માનાંકમાં x -8 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. તો આના અવયવ પાડી દેવાના. ઓકે, તમને અવયવ પાડતા તો આવડતું હશે, અથવા ના ખબર પડે તો માનાંકમાં x બરાબર m લઈ લો. તો આપણને મળી જશે m² -2m -8. ઓકે, તો m² -2m -8 m² એટલે mm. આ 1 અહીંયા જો 8 એકા 8 બાદબાકી કરીને 2 લાવવાના છે. એટલે 8ના એવા ભાગ પાડો કે જેથી બાદબાકી કરી. ચલો આગળ જોઈએ. તો અહીંયા આપણે અવયવ પડશે આના m². ઓકે, તો મેં mm લખ્યું છે. ત્યારબાદ 8 એકા 8 માઇનસ કરીને આપણે 2 જવાબ લાવવાનો. એટલે 8ના એવા ભાગ પાડો કે જે બાદબાકી કરીને આપણને જવાબ શું આપે? 2. તો શું થશે અહીંયા? 4 દુ 8, 4 માંથી 2 જશે તો 2 રહેશે. પહેલું માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ. તો આપણને અવયવ મળી જશે m -4 m +2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. m ના જગ્યાએ માનાંકમાં x મૂકી દો. ચલો, તો અહીંયાથી આપણે 2 કેસ વિચારવા પડશે. કેસ 1 લઈ લઈએ. કેસ 1 થશે, જો આ ધન આ ઋણ, તો ઋણ લેસ ધેન 0 છે એટલે ઋણ હોવું જોઈએ. તો માઇનસ માનાંકની અંદર x -4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 આ ઋણ હોય તો આ શું હોવો જોઈએ? ધન. mod x +2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ચલો, તો અહીંયા mod x લેસ ધેન 4 અને અહીંયા થઈ જશે mod x ગ્રેટર ધેન -2 ગ્રેટર ઓર ઇક્વલ -2. એટલે -4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. અને અહીંયા થશે x ની કિંમત -2 અને એનાથી મોટી, પરંતુ +2 થી કેવી હશે? નાની હશે. ઓકે, એટલે આને આપણે આ રીતે લખી શકીએ -2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. તો આવું થઈ ગયું -4 અને 4. અને આ દર્શાવશે -2 જે છે એનાથી મોટું. અને જો હંમેશા માનાંકમાં x છે ને અહીંયા એ કોઈ દિવસ ઋણ કિંમત ના આપે, બરાબર? હંમેશા અહીંયા ધન જ કિંમત આપે. એટલે આ ઓપ્શન તો ક્યારેય શક્ય નથી, બરાબર? આના માટે શું આવે? x ની કિંમત તમે કોઈ પણ મૂકો, +2 હંમેશા ગ્રેટર ધેન જ રહેવાનો છે અને 0 તો ક્યારે થવાનો નથી. એટલે એક ઓપ્શન આપણી જોડે આ થઈ જશે -4 અને 4 ની વચ્ચે. ચલો, ત્યારબાદ કેસ 2 જોઈએ. તો કેસ 2 માં કેવું છે? તો કેસ 2 માટે છે આપણને આ રીતનું આપેલું છે. માનાંકમાં બીજો ઓપ્શન વિચારે. માનાંકમાં x -4 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ને mod x +2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. તો અહીંયા આ જે વસ્તુ છે માનાંકમાં x +2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 એ શક્ય જ નથી. શું છે? શક્ય નથી. ચલો, તો અહીંયા mod x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4. તો mod x એટલે કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4, x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -4. તો 4 થી મોટી સંખ્યા જેમ કે 5 લઈ લો. 5 નો વર્ગ 25, અહીંયા મૂકો તો 5 5 દુ 10, 25 માંથી 10 જશે 15, 15 માંથી 8 જશે તો 7. 7 શું છે? ધન છે. આ તો કે છે ઋણ છે. એટલે આ પણ ઓપ્શન શક્ય નથી. એટલે એક જ ઓપ્શન આપણને મળે કે -4 પણ લેવાનું અને 4 પણ લેવાનું અને -4 અને 4 ની વચ્ચેની કિંમત. એટલે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થઈ જશે. ત્યારબાદ નેક્સ્ટ MCQ જોઈએ.
કાટકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણમાં પાયાની લંબાઈ એ વેધની લંબાઈથી કરતા 3 એકમ વધારે છે. જો ત્રિકોણનું ક્ષેત્રફળ 20 ચોરસ એકમ થી ઓછું હોય તો ચોરસ કાટકોણ ત્રિકોણ જે છે એના આધારની કિંમતનો ગણ શોધો. ખાલી જગ્યા છે. ઓપ્શન એ છે ઓપન ઇન્ટરવલ 0,5, ઓપ્શન બી છે 3,8, ઓપ્શન સી છે ક્લોઝ ઇન્ટરવલ 3,8 અને ઓપ્શન ડી છે ઓપન 3, 8 ક્લોઝ. આ રીતનું આપણને રકમમાં આપેલું છે. તો કાટકોણ ત્રિકોણમાં પાયાની લંબાઈ વેધની લંબાઈ કરતાં 3 એકમ વધારે છે. જો ત્રિકોણનું ક્ષેત્રફળ 20 ચોરસ એકમથી ઓછું હોય તો આધારની કિંમતનો ગણ શોધવાનો છે. તો આપણે કાટકોણ ત્રિકોણ લઈ લઈએ. પાયો જે છે ને y લઈએ, વેધ છે ને x લઈ લઈએ. તો ધારો કે વેધની લંબાઈ x એકમ અને પાયાની લંબાઈ y એકમ છે. વેધની લંબાઈ x એકમ અને પાયાની લંબાઈ y એકમ છે. તો જો પાયાની લંબાઈ એટલે કે y એ વેધની લંબાઈ કરતાં કેટલી 3 એકમ વધારે છે, એટલે વેધની લંબાઈ x કરતાં 3 વધારે, એટલે y બરાબર શું લખાય x + 3. ત્યારબાદ ક્ષેત્રફળ જો ક્ષેત્રફળ શું છે 20 ચોરસ એકમથી ઓછું છે એટલે લેસ ધેન 20. ચલો ક્ષેત્રફળ તો આપણે જાણીએ 1/2 વેધ ગુણ્યા પાયો, 1/2 x × y લેસ ધેન 20. ત્યારબાદ અહીંયા આની જોડે ગુણી દો તો આપણને આ રીતનું મળશે. તો x/2 × y ના સ્થાન આવશે x + 3 લેસ ધેન 20. 20 ગુણ્યા આ થઈ જશે આની સાથે ગુણીશું એટલે 40. તો આપણને મળશે આ રીતે x² + 3x. આ x ને અંદર ગુણી દીધો એટલે x² + 3x આ બે આની સાથે જશે એટલે લેસ ધેન 40. તો x² + 3x -40 લેસ ધેન 0. તો x + 8 અને x - 5 લેસ ધેન 0. ચલો એટલે આની વચ્ચેની આપણે કિંમતો શોધવાની છે. ઓકે, એટલે આના આપણે અવયવ પાડીને આપણે એની વચ્ચેની કિંમત શોધવાની છે. તો ઓપ્શન શું બનશે અને કયો ઓપ્શન થશે એ આપણે નક્કી કરીએ. તો જો અહીંયાથી બે ઓપ્શન થાય કેસ 1 કેસ 2, આ ધન આ ઋણ અથવા આ ઋણ અને આ ધન. બે ઓપ્શનને લઈને આપણે સ્ટાર્ટ કરીએ. જો સમજો કેસ 1 લઈ લઈએ. કેસ 1 માં શું છે, કેસ 1 માં આ ધન અને આ ઋણ x + 8 > 0 અને x - 5 લેસ ધેન 0. x > -8 x લેસ ધેન 5. તો આ -8 થી મોટો અને 5 થી નાનો એટલે સંખ્યા રેખા ઉપર દર્શાવી -8 અને 5 એની વચ્ચેની કિંમત. એની વચ્ચેની કિંમત કોઈ પણ લઈ લો, જેમ કે 0. સમાધાન કરે અહીંયા મૂકો તો અહીંયા 0 + 8 8 0 - 5 -5 8 × 5 = 40 પણ -40 હા એ 0 થી નાનો છે એટલે કેસ 1 જે છે એ આપણો રાઈટ છે. ઓકે, કેસ 1 શું થશે રાઈટ.
માઇનસ ઇન્ફાઇનિટથી ઇન્ફાઇનિટ, આ છે -8 અને આ છે 5, વચ્ચેનો ભાગ આવશે, અહીંયાથી આ ઓપન રહેશે. ત્યારબાદ કેસ 2 છે. કેસ 2 માં શું છે સમજો. કેસ 2 માં આ ઋણ અને આ ધન, એટલે x + 8 <0 અને x > 5, x - 5 > 0, એટલે અહીંયા x <-8 થઈ જશે અને અહીંયા x > 5 થઈ જશે. એટલે -8 થી નાનો એટલે આ બાજુનો ભાગ, અને 5 થી મોટો, 5 થી મોટો લઈ લો, જેમ કે 7, તો 7 ને 5 સોરી 7 ને 8 15, અને 7 માંથી 5 જશે તો 2, 15 દુ 30, એ તો ધન આવે, આ તો ઋણ કે છે. એટલે કેસ 2 શું આવશે? રોંગ થશે. એટલે આપણે કોનું મૂલ્ય શોધવાનું છે? તો આધારની કિંમતનો ગણ શોધવાનો છે. તો આધારની કિંમત એટલે શું હતી? આધાર એટલે પાયો, y, એટલે આપણે y નું મૂલ્ય શોધવાનું છે. તો આપણને x મળી ગયો છે. અહીંયા x નો અંતરાલ શું છે જુઓ તો. તો અહીંયા x જે છે એનો અંતરાલ આપણને આપી દીધો છે, એટલે આપણને ઉકેલ મળ્યો x belongs to -8 x <5, એટલે કે x belongs to ઓપન ઇન્ટરવલ -8, 5, એટલે આને આપણે આ રીતે લખીએ અસમતા સ્વરૂપે. ત્યારબાદ x આપણી જોડે જુઓ, y એટલે શું હતો? x + 3, એટલે મારે x માં શું કરવું પડે? 3 ઉમેરવા પડે. આમાં 3 ઉમેરીશું તો શું મળે? તો અહીંયા થઈ જશે -5, તો કે લેસ ધેન, અને અહીંયા આવશે x + 3 <8, ઓકે, એટલે -5, એટલે આ શું થઈ જશે? y, -5 y <8, એટલે આની વચ્ચે આવતી હોય તેવી કિંમત, ઓકે, એટલે ધન કિંમત આપણે લેવાની છે. જો આપણે આ બે ઓપ્શન તો નહીં લઈ શકીએ, ઓકે, આ બંને ઓપ્શનમાંથી આપણો ઓપ્શન થશે આ 0 થી શું થશે? 8, ઓકે, 0 થી શું થશે? 8. જે આપણો આન્સર થઈ જશે. જો નેક્સ્ટ સમ છે. જો x² - 4x + 3 > 0 અને x² - 6x + 8 < 0, તો નીચેના પૈકી કયો ઓપ્શન આવશે? x > 3 b છે, x < 4 c છે, 3 x < 4 અને d છે, 1 x < 2. આ આપણને આપેલો છે રકમ પ્રમાણે. તો જોઈએ અહીંયા આપણે સૌપ્રથમ આના અવયવ પાડી દઈએ. 3 × 3, 3 ને 1 4, અને આના પણ અવયવ 4 દુ 8, 4 ને 2 6. એટલે સિમ્પલ વસ્તુ છે, સંખ્યા રેખા દોરીશું, -∞ +∞, x - 3 = 0, એટલે x = 3, x = 1, x = 2, લો અહીંયા લઈ લો, 1 2 3 અને 4, આ રીતે આપણને મળશે. તો જેમ કે 3 થી મોટો છે, 3 થી મોટો, બંનેનું સમાધાન કરે એવી કિંમત લેવાની. 3 થી મોટો, જેમ કે આપણે લઈ લો 5, 5 અહીંયા મૂકીશું તો શું આવે? બંને ધન. 5 અહીંયા મૂકો તો બંને ધન, પણ આમાં મૂકો તો એટલે આનું સમાધાન થાય છે, આમાં નહીં થાય. 5 માંથી 4 જશે તો 1, 5 માંથી 2 જશે 3, એટલે શું થશે? 3 × 3, 3 એ 0 થી કેવો છે? નાનો છે? ના, નથી, એટલે આનું સમાધાન નહીં કરે, એટલે પહેલો ઓપ્શન નહીં આવે. બીજો કે છે 4 કરતાં નાનો, પણ 4 થી નાનો, જેમ કે -5 લઈ લો, તો અહીંયા મૂકો -5 અને -5, તો -5 - 3 -8, -5 -1, તો આ શું થઈ જશે? -5 - 3 એટલે -8, અને -5 - 1 એટલે -6, એટલે બંને માઇનસ પ્લસ ધન થઈ જશે. એટલે આનું સમાધાન કરશું, આનું ચેક કરો તો -5 - 4 -9,
અને -5 -2 -7 એટલે માઇનસ માઇનસ પ્લસ 9 સીતા 63 63 એ 0 થી નાનો કહેવાય ના કહેવાય એટલે આ ઓપ્શન પણ નહીં આવે 3 અને 4 ની વચ્ચેની કિંમત લઈ લો જેમ કે 3.5 આમાં મૂકીશું તો ધન આમાં મૂકીશું તો આ ધન એટલે આનું સમાધાન કરે આમાં 3.5 માંથી 4 જશે તો શું રહેશે 3.5 એમાંથી 4 જશે તો શું રહેશે -0.5 અને આમાં આ ધન એટલે માઇનસ પ્લસ માઇનસ એટલે ઋણ થશે એટલે આનું સમાધાન થાય છે એ જ રીતે 1 થી 2 ની વચ્ચેની કિંમત 1.5 આમાં મૂકીશું તો આ ધન આમાં મૂકીશું તો આ પણ ધન રહેશે સોરી આ ઋણ રહેશે 1.5 હા સોરી આ ધન રહેશે 1.5 માઇનસ 1 એટલે 0.5 અને આ ઋણ એટલે ઋણ ધન શું થઈ જશે ઋણ એટલે આનું સમાધાન નહીં કરે એટલે એક જ ઓપ્શન છે કે જે બંનેનું સમાધાન કરે છે એ આપણો આન્સર થઈ જશે